નમસ્કાર મિત્રો, હળદરવાળું દૂધ પીવાના ફાયદા. મિત્રો, આપણે જાણીએ છીએ કે હળદર આપણા વૈદિક સાહિત્યમાં ખૂબ જ મોટું સ્થાન ધરાવે છે. હળદરવાળું દૂધ પીવાથી શરીરમાં કેટલાક લાભ થાય છે. નિરંતર નિરોગીતા મળી રહે છે. મિત્રો, હળદર જે આપણે બહુ સરળ રીતે અજમાવી શકીએ છીએ. હળદરવાળું દૂધ એની આપણે મહત્તા વિશે વાત કરીએ કે આ પ્રકારની છે અને એ પીવાથી આપણને શું લાભ થાય છે. મિત્રો, હળદર છે એ ઔષધ ગુણોથી ભરપૂર છે. હળદર અને દૂધનું મિશ્રણ થવાથી તેની પૌષ્ટિકતામાં અપાર વૃદ્ધિ થાય છે. અને મિત્રો, દૂધમાં હળદર મેળવીને પીવાથી સોને પે સુહાગા જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. હા મિત્રો, હળદરવાળું દૂધ પીવાથી અનેક બીમારીઓ છે એ મુશ્કેલીઓનો અંત આવે છે. મિત્રો, હળદરવાળું દૂધ બનાવવાની બહુ સાદી રીત છે. સૌથી પહેલાં 1 ગ્લાસ દૂધમાં અડધી ચમચી હળદર નાખી દૂધ ઉકાળવું. ડાયાબિટીસ ન હોય અડધી ચમચી સાકરનું ચૂર્ણ ઉમેરવું. અને મિત્રો, દૂધ ઠરીને હુંફાળું થઈ જાય, હુંફાળું જેવું રહે દૂધ ઘૂંટડે ઘૂંટડે પીવું જોઈએ. મિત્રો, હળદરવાળું દૂધ પીવાથી ચામડીના રોગો બહુ ફાયદો થાય છે. હળદરવાળું દૂધ પીવાથી ધાધર, ખરજવું, ખુજલી આવા રોગો પણ મટી જાય છે. ખૂબ જ લાભકારી આ હળદરવાળું દૂધ છે. આ દૂધના રોગો માટે રામબાણ ઈલાજ છે. મિત્રો, હળદરવાળું દૂધ પીવાથી શરીરની ચામડી છે એ સુવાળી અને ચમકીલી બને છે. ચામડી ક્યારેય કરમાતી નથી, એમાં વિલિપ્લિત થતું નથી. અને મિત્રો, ખાસ કરીને હળદરવાળું દૂધ રક્તને શુદ્ધ કરતું હોવાથી રક્તનો બગાડ અને તેની મર્યાદાઓ દૂર કરનાર છે અને તે આપોઆપ થઈ જાય છે. હા મિત્રો, હળદરવાળું દૂધ પીવાથી ઘણા બધા એટલે કે ચામડીના જે કાંઈ એલર્જી ઉત્પન્ન થાય છે એ પણ સ્થગિત થઈ જાય છે. આવા ઘણા બધા દૂધના ઉપયોગો છે. આ દૂધમાં દર્દ નિવારક ગુણ સ્વયં જન્મથી જતા હોય છે અને એના કારણે આપણે ગમે એવું લાગ્યું હોય તો પણ, હાડકું તૂટી ગયું હોય તો પણ, કે શરીરમાં ક્યાંય મચકોડ આવી ગઈ હોય તો પણ, માંસપેશીઓમાં દર્દ થતું હોય, શરીરમાં દુખાવો થતો હોય, કે આ હળદરવાળું દૂધ છે એ પીવાથી ઘણી બધી રાહત મળે છે. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું. શરીરમાં અંદરની કોઈ ઈજા થઈ ગઈ હોય, અંદર છે એ તમને રક્ત ક્યાંક ક્યાંક નીકળવા માંડ્યું હોય, કોઈ ચોટ લાગી ગઈ હોય, અંદરના અવયવો ઠીક કરી દેવા માટે પણ હળદરવાળું દૂધ ખૂબ જ જરૂરી છે. હળદર બહુ જ ઉત્તમ ટોનિક છે. એન્ટિસેપ્ટિક તરીકે પણ હળદર મોટું કામ કરે છે. મિત્રો, એટલા માટે ખાસ જે તમને ગઠિયાના દર્દના દુખાવા છે એમાં હળદરવાળું દૂધ તમે જો પીશો તો તેમાં ઘણી બધી રાહત મળશે. અને મિત્રો, પેટ સંબંધિત રોગોમાં પણ આ હળદર ઉપયોગી થાય છે. આ દૂધ ખૂબ જ ઉત્તમ છે. હળદરના સેવનથી મિત્રો પાચન સારી રીતે થઈ જાય છે. અને મિત્રો, અપચાનો કોઈ પણ પ્રકારનો મુદ્દો ઉપસ્થિત જો થતો હોય તો પણ આ હળદરવાળું દૂધ પીવાથી તમને અપચામાં પણ રાહત મળે છે. આંતરડા સ્વસ્થ રહે છે. અને મિત્રો, લીવર માટે તો આ હળદરવાળું દૂધ છે એ મહાઔષધિ તરીકે કામ કરે છે. હા મિત્રો, હળદરવાળું દૂધ ઋતુમાં ફેરફાર થવાથી ગળામાં તમારો કફ બાજેલો હોય, તમને શરદી ઉધરસ થઈ ગયા હોય, બે ઋતુના મિશ્રણમાં કફ છે એ પ્રકોપ તમારો વધી ગયો હોય તો પણ મિત્રો તમારે હળદરવાળું દૂધ પીવાથી તમે એમાં પણ તરત જ રાહત મળી જાય છે. કાકડાના સોજામાં અથવા તો તમને કોઈ શરદી થઈ હોય તો હળદરવાળું દૂધ તેને શાંત કરે છે અને શરદી મટી જાય છે. શરદી અને ઉધરસમાં પણ તમને આ હળદરવાળું દૂધ બહુ ફાયદાકારક છે. જો તમને ન ગમતું હોય તો પણ તમારે આ હળદરવાળું દૂધ છે એ પીવું જ પડે અને હુંફાળું પીવાનું છે.
હળદરવાળું દૂધ છે એ રામબાણ ઈલાજ તરીકે કામ કરશે. હા મિત્રો, એટલે બધાએ હળદરવાળું માતાઓ અને બહેનો માટે તો આ ખાસ હળદરવાળું દૂધ છે એ રામબાણ ઈલાજ છે, વિશેષ લાભકારી પણ છે. કેમ કે એમાં એન્ટિસેપ્ટરીય ગુણધર્મો હોય છે. શરીરમાં કોઈ પણ પ્રકારનો તમને દુખાવો હોય તો એ થવા દેતું નથી. મિત્રો, એટલે મહિલાઓ અને બહેનો છે એને ખાસ આ દૂધનો ઉપયોગ કરવો. એટલે કે વજન વધતું હોય, મેદસ્વીતા ઘટાડવા માટે પણ ફાયદાકારક છે. આયુર્વેદમાં ઘણા બધા પ્રકારો છે એ બતાવવામાં આવેલા જ છે. એમાં દૂધ પીવાની મર્યાદા પણ હોય છે. છાશ પીવાની આપણે વાત છે. મિત્રો, ખાસ કિસ્સા તરીકે આપણે વાત કરીએ તો હળદરવાળું દૂધ પીવાથી તમને આપણી જે ફાંદ હોય છે, જે પેટ વધી ગયેલું હોય છે, તે કાબૂમાં હળદરવાળું દૂધ લઈને આવે છે. હા મિત્રો, હળદરવાળા દૂધમાં એન્ટીઓક્સિડન્ટ તત્વ ભરપૂર માત્રામાં હોય છે, જેના કારણે મિત્રો એનું જો તમે સેવન કરો તો આવશ્યક વિટામિન તથા ખનિજ છે એ પણ તમારા શરીરને પૂરતા પ્રમાણમાં મળતું રહે છે. આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ છે એમાં વધારો કરવામાં આ દૂધ ખૂબ જ ઉપયોગી સાબિત થયું છે. મિત્રો, તેથી હળદરવાળું દૂધ તમારે શંકાસ્પદ રોગોને નાશ કરનારું હોવાથી તમારે આ દૂધ અવશ્ય પીવું. આ દૂધ પીવાથી કોઈ પણ રોગ શાંત રહેવા પામે છે. અને મિત્રો, તમને અનિદ્રા હોય તો હળદરવાળું દૂધ પીવાથી એનું પરિણામ સારું આવે છે. આ દૂધ પીવાથી શાંત નીંદર આવે છે. આ દૂધમાં જટામાસી મેળવી અને જો તમે પીશો, જટામાસી મેળવી એને આ તમે દૂધ પી શકો છો અને પીશો તો તમને ફેફસાઓમાં પણ સારું રહેશે. આપણા ફેફસાની અંદર હળદર જશે અને યથાવત કામ કરશે, શ્વાસ સંબંધી રોગો મટાડશે, મનને પણ શાંત કરશે. એટલા માટે હળદરવાળું દૂધ છે એ લીવર માટે પણ લાભદાયી છે. મિત્રો, આથી હળદરમાંથી મળતું તત્વ એ તમારે ફેટી લીવર ડિઝીઝની નબળાઈ આપણા શરીરને લીવરને બચાવી દે છે. લીવર એટલે કે આપણું કાળજું તંદુરસ્ત રહે છે. મિત્રો, એટલે હળદરવાળું દૂધ બધા વ્યક્તિઓ પી શકે છે. હળદરયુક્ત દૂધથી લોહ તત્વ શરીરમાં જળવાઈ રહે છે અને ખાસ કરીને મિત્રો, અનેમિયા સંબંધિત કોઈ રોગ થયો હોય તો પણ આ રોગ છે એ દૂર કરી શકાય છે. મિત્રો, હળદરવાળું દૂધ પીવાથી ઘણા બધા ફાયદાઓ મેં તમને બતાવ્યા છે. પછી આપણા શરીરની અંદર કોઈ મોટી ઉંમર થઈ ગઈ હોય અને વિચારો ખૂબ આવતા હોય, નીંદર ન આવતી હોય, ચેતાતંતુઓ મંદ પડી ગયા હોય મિત્રો, તો આ રોગોમાં પણ હળદરવાળું દૂધ ખૂબ જ ફાયદાકારક છે. અન્ય તત્વો સાથે બહુ જ એ લાભદાયી પુરવાર સાબિત થાય છે. અને મિત્રો, હળદરવાળું દૂધ પીવાથી વિટામિન એ ની ઉણપ હોય તો એ પણ રહેતી નથી. એટલે આંખોની જો જ્યોતિ વધે છે, જો નબળી આંખો હોય, નંબર હોય તો પણ તમે આ હળદરવાળું દૂધ પી શકો છો. રતાંધણાપણનો રોગ છે, રાત્રે દેખાતું નથી, તો એ આ ઉપયોગ છે તમે કરશો તો ખૂબ જ સારું થશે. યાદશક્તિમાં હળદરવાળું દૂધ છે એ કામ કરે છે. અને મિત્રો, ખાસ કરીને જે બાળકો હળદરવાળું દૂધ પીવે છે એની યાદશક્તિ ખૂબ જ તેજ થાય છે. અને આ આપણે બાળકો માટે આ દૂધનું હંમેશા એને સેવન કરાવવું જોઈએ. પછી મોઢું છે એમાં તણાવ, મોઢાનું તાળવું છે એમાં પેઢા તમારા ઘસાઈ ગયા હોય, એમાં પણ ઝંઝણાટી ઉત્પન્ન થતી હોય તો પણ તમારે હળદરવાળા દૂધ છે એનો કોગળા કરવા જોઈએ. મિત્રો, જો આ લોકો આવી રીતનું કરશે તો દાંતમાં પણ જે ઝંઝણાટ ઉત્પન્ન થાય છે તેમાં પણ રાહત મળશે. અને મિત્રો, તમે પ્રમાણસર કામ કરી શકશો, થાક નહીં અનુભવો. દૂધની જ્યારે આપણે વાત કરીએ ત્યારે આયુર્વેદિકમાં હંમેશા ગાયના દૂધને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. એટલા માટે મિત્રો, ખાસ કરીને યાદ રાખજો કે એક પરંપરા છે કે ગાયનું દૂધ છે એ હળદરવાળું દૂધ પીવાનું છે. એ ઉત્તમ ટોનિક માનવામાં આવે છે. ગાયમાં 33 કરોડ દેવતાઓ રહેલા હોય છે અને અલ્સરના રોગો માટે પણ હળદરવાળું દૂધ અત્યંત સારું પુરવાર થયું છે. એટલે મિત્રો, હળદરવાળું દૂધમાં તમારે સાકર ભેળવીને પી શકો છો. ખાસ કરીને હળદરમાં કેન્સર પ્રતિરોધક તત્વો હોવાથી કેન્સર પણ મટી જાય છે. મિત્રો, અંદરના ગળમૂળ અને ગાંઠો છે એને પણ
ખતમ કરવામાં હળદરવાળું દૂધ છે એ પુરવાર સાબિત થયું છે. હળદર આપણા સમગ્ર ભારત દેશના દરેક ઘરના રસોડાનું એક અનિવાર્ય તત્વ છે. એટલા માટે મિત્રો એક ભોજનની અંદર મસાલાની અંદર આપણે હળદર વગર છે એ ઉણપ અનુભવીએ છીએ. એટલે હળદર છે એના ઘણા બધા ઉપાયો મેં તમને આજે બતાવ્યા છે.